હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2025 ધોરણ 7 અને વિષય છે સંસ્કૃત। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સંસ્કૃત વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો, જેથી તેઓ સંસ્કૃત પેપરના સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકે। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો। તો અહીંયા તમે પહેલો ગદ્યખંડ જોઈ શકો છો કે ઉષ્ટ્રહ વદતી। તો એનું અનુવાદ જોઈએ તો ઊંટ બોલે છે કે આરોગ્ય સારું છે, પરંતુ બીજું કંઈ સારું નથી। પોપટની ચાંચ વાકી છે, કૂતરાની પૂંછડી વાકી છે, બગલાની ડોક વાંકી છે। ત્યારબાદ બીજા નંબરનો જે ગદ્યખંડ છે, બીજા નંબરનો ગદ્યખંડ તમે જોઈ શકો છો। એનું આપણે અનુવાદ જોઈએ તો ભાવેશ કહે છે નમસ્કાર અને ભાવેશ આવો, બધા કુશળ તો છે ને? ભાવેશ કહે છે હા બધું કુશળ છે। ત્યારે ચેતના કહે છે બેસો, પાણી લો। ભાવેશ કહે છે આભાર। ત્યારબાદ પ્રશ્ન 1b કે નીચે આપેલા વાક્ય સુંદર અક્ષરે લખો। તો અહીંયા જે 4 વાક્ય આપેલા છે એ 4 વાક્ય તમારે સારા અક્ષરે લખવાના રહેશે। પ્રશ્ન 2 નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં અનુવાદ કરો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જે 2 શ્લોક જોઈ શકો છો એનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે। તો પહેલા શ્લોકનું અનુવાદ જોઈએ કે જે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, 2 જીભવાળી છે પણ સાપણ નથી, તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી, તેને જે જાણે છે તે પંડિત છે। ત્યારબાદ બીજા નંબરનો શ્લોક છે એનું અનુવાદ જોઈએ તો નર્મદા માતા પવિત્ર જળવાળી છે, અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે। સાબરમતીનો મોટો ઇતિહાસ છે અથવા તો મહાન ઇતિહાસ છે અને ગુજરાત પ્રદેશનો મહાન પ્રભાવ છે અથવા મોટો પ્રભાવ છે। ત્યારબાદ પ્રશ્ન 2b કે નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો। જેમ કે પૃથિવ્યા ત્રીની રત્નાની જલમન્ન સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધેયતે। બીજું છે કે અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ। ત્રીજું છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગઃ। પ્રશ્ન 2 કે નીચે આપેલા ધાતુઓને ક્રિયાપદમાં ફેરવો। જેમ કે પત તો પતંતી, ક્રીડ તો ક્રીડંતી, આ પ્રમાણે એનો જવાબ રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નનો જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે પક્ષીરાજ કહ અસ્તિ, તો જવાબ આવશે ગરુડઃ। બીજું છે કે ખાલી જગ્યા વૃક્ષો કદી પણ ઝૂકતા નથી, તો જવાબ આવશે સૂકા વૃક્ષો। ત્રીજું છે કે કા જાત માત્રા વિનશ્યતિ, તો જવાબ આવશે છોટી કા। ચોથું છે કે કોણ રણ પ્રદેશનો રાજા છે, તો જવાબ આવશે ઊંટ। ત્યારબાદ પ્રશ્ન 5 કીદર્ષાઃ જનાઃ નમંતિ, તો જવાબ આવશે ગુણીનઃ જનાઃ નમંતિ। છઠ્ઠું છે કે વિમાન યાત્રા યાત્રીઓને શું આપે છે, તો જવાબ આવશે રોમાંચકારી અનુભવ આપે છે। સાતમું છે કે કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તો જવાબ આવશે શ્રદ્ધાવાળો અને આત્મવિશ્વાસવાળો। આઠમો પ્રશ્ન કે વિપુલા સૂર્યતનયા નદી કેન નામના પ્રસિદ્ધ, તો જવાબ આવશે તાપી। નવમો પ્રશ્ન કે શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ ખાલી જગ્યા દિશામાં નિવાસ કરે છે, તો જવાબ આવશે પશ્ચિમ દિશામાં। 10મું છે કે ક્રિયા વગર ખાલી જગ્યા ભારરૂપ છે, તો જવાબ આવશે જ્ઞાન। ત્યારબાદ 11મો પ્રશ્ન જોઈ લઈએ કે તક્રમ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાય કહ અર્થ, તો જવાબ આવશે છાસ। નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દને જુદો તારવો,
તો આની અંદર સાટિકામ એ શબ્દ અલગ પડે છે. 13મું છે કે ખાલી જગ્યા ધર્મનું પહેલું સાધન છે, તો જવાબ આવશે શરીર. પ્રશ્ન 14 છે કે ખાલી જગ્યા તાપ હરે છે, તો જવાબ આવશે પંખો. ત્યારબાદ 15મો પ્રશ્ન કે દક્ષિણ ધામની કહ દેવ રક્ષતી, તો જવાબ આવશે કુંતેશ્વર. 16મું છે કે કોની એકાગ્રતા પ્રચલિત છે, તો જવાબ આવશે બગલાની. પ્રશ્ન 4 કે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જલમ ચ ખાલી જગ્યા ન ઘટઃ ન મેઘઃ, તો જવાબ આવશે બિભ્રણ. સહ નિર્જીવ અપી ખાલી જગ્યા વર્તતે, તો જવાબ આવશે બહુભાષક. ત્રીજું છે કે કુંતેશ્વરસ્ય તું ખાલી જગ્યા, તો જવાબ આવશે દક્ષિણધામ. ખાલી જગ્યા અપી અસ્તિ, તો જવાબ આવશે અવલેહ. 4બ છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા, તે લખો. કે નર અને નારીથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે, તો આ વિધાન ખોટું છે. બીજું, સુકઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, તો જવાબ છે ખોટો આવશે. તેને મોહ હોવાથી તે બહુ બકવાટ કરે છે, તો આ વિધાન પણ ખોટું છે. ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4ક કે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ શોધીને લખવાના છે. તો મૂઢઃ એટલે કે મૂર્ખ થશે. આપદી એટલે કે આપત્તિમાં. દંતઃ એટલે દાંત. ભર્તા એટલે પતિ થશે. ત્યારબાદ 4ડ છે કે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ શોધીને લખો. કૃષ્ણ તો કેશવ થશે. કરી તો ગજઃ અથવા હસ્તી થશે. પરાક્રમ તો વિક્રમ થશે. અને મનઃ તો ચિત્ત થશે. પ્રશ્ન 5 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. સંગણકેન વિવિધાની કાર્યાની કથમ ભવન્તિ, તો સંગણકેન વિવિધાની કાર્યાની સરલયતા શીઘ્રમ ચ ભવન્તિ. બીજું છે કે અસ્મિન વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વયમ કિમ પશ્યામ, તો અસ્મિન વિજ્ઞાન યુગે અત્ર તત્ર સર્વત્ર વયમ વિજ્ઞાનસ્ય ચમત્કાર પશ્યામ. કહ સંગણકમ ચાલયતિ, તો યશઃ સંગણકમ ચાલયતિ. ચોથું છે કે કસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા, તો કુક્કુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. પાંચમું છે કે જનાઃ શીતકસ્ય ઉપયોગમ કથમ કુર્વન્તિ, તો જનાઃ શીતકસ્ય શીતપેયમ શીતજલમ વા પિબન્તિ. પ્રશ્ન 5બ કે નીચેની સૂક્તિઓનો ભાવાર્થ 5 ગુજરાતી વાક્યમાં રજૂ કરવાનો છે. પહેલું છે કે જ્ઞાનમ ભારઃ ક્રિયા વિના, તો જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ થશે. ભાવાર્થ છે કે મેળવેલ જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય, અર્થાત તેનું કર્મ તેના જ્ઞાનને અનુસાર થતું હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે. પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે. ત્યારબાદ બીજા નંબરનું જોઈ લઈએ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદપી ગરીયસી, તો જનની જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન હોય છે. ભાવાર્થ જોઈએ કે દુનિયામાં માતાની જોડ મળવી અશક્ય છે. જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય તે ભાગ્યશાળી ગણાય છે. સ્વર્ગનું સુખ પણ માતાના સાનિધ્યમાં ફીકું ગણાય છે. એ જ રીતે ધરતી પર આપણી માતા સમાન છે, માટે તેમનું પણ આપણે રક્ષણ કરવું જોઈએ. ત્રીજું છે કે બુદ્ધિ અસ્ય બલમ તસ્ય. એનો ભાવાર્થ જોઈ લઈએ કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકે છે.
માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય સંસ્કૃતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.